રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે 2025-26ના વર્ષ માટે કોઈ કરબોજ વિહોણું હળવું ફૂલ બજેટ રજૂ કર્યું છે, જેમાં અમુક પ્રકારની સ્ટેમ્પ ડ્યુટીમાં ધરખમ રાહત આપવામાં આવી છે. નાણામંત્રીએ ઐતિહાસિક 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે, જેમાં 1007 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. બજેટમાં જાહેરાત કરવામાં આવ્યા પ્રમાણે જામનગરમાં મેડિકલ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે એક હોસ્ટેલ બનશે. આ ઉપરાંત જામનગરને એક કૃષિ કોલેજની સુવિધા આપવામાં આવશે. બધા જિલ્લાઓની સાથે સાથે જામનગર જિલ્લામાં પણ સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ દ્વારકા અને રાજકોટ સોમનાથ રોડને એક્સપ્રેસવે બનાવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભરૂચમાં પ્રદૂષણ નિયંત્રણની નવી કામગીરી શરૂ થશે. આ ઉપરાંત દ્વારકા સહિતના ધર્મસ્થાનોમાં સુવિધાઓમાં વધારો કરવામાં આવશે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડીલોપાર્જિત મિલકતના હળક કમીના લેખમાં 1 કરોડ સુધીની લોન ઝીરો ખતમાં અને ભાડા કરારમાં સ્ટેમ્પ ડ્યુટી ટકાવારીના બદલે ફિક્સ કરી દેવામાં આવી છે. બજેટમાં ખેડૂતો માટે રાહત આપવામાં આવી છે અને કિસાન ક્રેડિટ કાર્ડની લોનની લિમિટ વધારીને 5 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત નાણામંત્રીએ ગુજરાતને એઆઈનું હબ બનાવવા એલાન કર્યું છે. ઘરના ઘરનું મકાન જોવાનું સપનું સેવતા લોકોને 50,000ની સબસિડીની જાહેરાત કરી છે. તેમણે મહિલાઓ માટે સખી સાહસ યોજના જાહેર કરી છે, જેમાં વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. મેક્સી કેટેગરીમાં પેસેન્જર વાહનની ક્ષમતા મુજબ હાલના 8 તથા 12% દરના બદલે 1.6% દર રાખવામાં આવશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં મહત્વની જાહેરાત કરી હતી. વર્ષ 2025-26ના વર્ષનો અંદાજ અનુસાર એકંદર પુરાંત રૂપિયા 1007 કરોડની રહેશે. નાણામંત્રીએ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે વડીલોપાર્જિત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના લેખ પર પ્રવર્તમાન 4.90% સ્ટેમ્પ ડ્યુટીના બદલે પુત્રોના વારસદારોની જેમ ફક્ત ₹200ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની જોગવાઈઓ મુજબ વર્તમાન સમયમાં ₹1 કરોડ સુધીની લોનની રકમ માટેના ગીરોખત પર 0.25% લેખે મહત્તમ ₹25,000ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થાય છે, જે ઘટાડીને હવે મહત્તમ ₹5,000ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થશે, જેથી હાઉસિંગ લોન ધારકો તેમજ નાના ઉદ્યોગકારો જેવા વર્ગોને આર્થિક લાભ થશે તેમજ સરળતા વધશે. 1 વર્ષ કરતાં ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર 1% સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જોગવાઈ છે, જેના સ્થાને રહેણાંક માટે ₹500 તથા વાણિજ્ય માટે ₹1,000ની સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે. તેમજ અન્ય સમયગાળાના ભાડા પટ્ટાના લેખ માટે લાગુ પડતા દરોનું સરળીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત તેઓએ ખેતી અને શિક્ષણ તથા આરોગ્ય સંબંધી મહત્વની જાહેરાતો કરી હતી. જોકે એકંદરે બજેટ હળવું ફૂલ રહ્યું હતું.